કળિયુગ પછીનો યુગ. કળિયુગ પછીનો યુગ કેવો હશે? મિત્રો, એ તો તમે જાણતા હશો કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં કાળ એટલે સમયને 4 યુગોમાં વહેંચવામાં આવ્યા છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. અત્યારે આપણે બધા કળિયુગમાં જીવી રહ્યા છીએ. કળિયુગ એટલે કે એક એવો યુગ જેમાં મનુષ્ય જાતિનું મન અસંતોષથી ભરેલું હોય, બધા માનસિક રીતે દુઃખી હોય, ધર્મનો માત્ર 1/4 ભાગ જ હોય. વર્તમાન પરિસ્થિતિમાં આ સાચું પણ થઈ રહ્યું છે. આજે ચારેય બાજુ અહંકાર, બદલાની ભાવના, લાલચ અને આંટક જ દેખાય છે. પુરાણોમાં કળિયુગને મનુષ્ય માટે શ્રાપની જેમ માનવામાં આવે છે. પણ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કળિયુગની શરૂઆત ક્યારે થશે? અથવા આ શ્રાપિત યુગનો અંત ક્યારે આવશે અને તેના પછી કયો યુગ આવશે? ચાલો જાણીએ, કળિયુગ પછીનો યુગ કેવો હશે. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. યુગોનું પરિવાર્તનક ધાર્મિક ગ્રંથો અનુસાર આ યુગ પરિવર્તનનું 22મું ચક્ર છે. ગીતામાં પણ અનુવર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે પરિવર્તન એક સૃષ્ટિનો નિયમ છે, જેમાં આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. દિવસ પછી રાત આવે છે. જેમ ઋતુઓ પણ પોતપોતાના સમય સાથે બદલાય છે, એવી જ રીતે આ બ્રહ્માંડમાં એક નિશ્ચિત સમય પછી યુગનું પરિવર્તન એ પણ એક અપરિવર્તનશીલ સત્ય છે. વિષ્ણુજીના અનુસાર કળિયુગનું ગ્રંથોમાં કળિયુગ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જે મુજબ એક દિવસ કોઈએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ભગવાન, અત્યારે દ્વાપર યુગ ચાલી રહ્યો છે અને કાળના ચક્ર પ્રમાણે આ પછી કળિયુગ આવવાનો છે, પણ એ નવા યુગને માનવી કેવી રીતે ઓળખશે? ભગવાન વિષ્ણુએ કહ્યું, જ્યારે દુનિયામાં પાપ વધશે ત્યારે સમજી લેજો કે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે. કળિયુગની શરૂઆત સ્ત્રીઓના વાળથી શરૂ થશે. અત્યારે જે વાળોને સ્ત્રીઓનું ઘરેણું માનવામાં આવે છે, તે જ વાળોને કળિયુગની સ્ત્રીઓ કાપવાનું શરૂ કરી દેશે. તેના પછી બધા જ સ્ત્રી પુરુષ સુંદર દેખાવા માટે પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે. અને પછી કળિયુગમાં કોઈના પણ વાળ લાંબા કે કાળા નહીં જોવા મળે. તેના પછી જે દિવસે પુત્ર તેના પિતા ઉપર હાથ ઉઠાવશે, તે દિવસે સમજી લેવું કે તે કળિયુગ શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં, ઘરોમાં ઝઘડા થવા લાગશે. કોઈ પણ સાથે રહેવાનું પસંદ નહીં કરે. લોકો તેમના જ ઘરમાં તેમના જ રિશ્તેદારોને મારવા લાગશે. તો પણ સમજી લેવું કે કળિયુગ આવી ગયો છે. તેના પછી હું, શિવ અને બ્રહ્મા એક થઈ જઈશું. અને પછી જ્યારે કળિયુગ આપણા ઉપર કઠિન થઈ જશે, તો અમે ત્રણેય ભેગા મળીને આ યુગનો અંત કરી દઈશું અને એક નવા યુગની શરૂઆત થશે, જ્યાં બધું સત્ય થશે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર કળિયુગનો કાળ 4,32,000 વર્ષ લાંબો છે. અત્યારે કળિયુગનું પહેલું પગથિયું ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કળિયુગની શરૂઆત 3102 ઈસવીસન પૂર્વેમાં થઈ હતી, જ્યારે 5 ગ્રહ મંગળ, બુધ, શુક્ર, બૃહસ્પતિ અને શનિ મેષ રાશિ ઉપર 0 ડિગ્રીએ થઈ ગયા હતા. આનો અર્થ એ થયો કે કળિયુગમાં 5121 વર્ષ પૂરા થઈ ગયા છે અને 4,26,880 વર્ષ અત્યારે બાકી છે. પરંતુ કળિયુગનો અંત કેવો હશે? આનું વર્ણન આપણને બ્રહ્મપુરાણોમાં પણ મળે છે. બ્રહ્મપુરાણ અનુસાર કળિયુગના અંતમાં મનુષ્યની ઉંમર 12 વર્ષ કરતાં ઓછી થઈ જશે. એ દરમિયાન લોકોમાં દ્વેષ અને દુર્ભાવના વધશે. કળિયુગની ઉંમર જેમ જેમ વધશે તેમ તેમ નદીઓ સુકાતી જશે. બેઈમાની અને અન્યાયથી ધન કમાવાવાળા માણસોમાં વધારો થશે અને ધનના લોભમાં મનુષ્ય કોઈપણને મારવામાં અચકાશે નહીં. મનુષ્ય પૂજાપાઠ, વ્રત, ઉપવાસ અને બધું ધાર્મિક કરવાનું બંધ કરી દેશે. ગાય દૂધ દેવાનું બંધ કરી દેશે. માનવતાનો નાશ થશે. છોકરીઓ બિલકુલ સુરક્ષિત નહીં રહે. તેનું તેના પોતાના ઘરમાં જ શોષણ થશે. પોતાના ઘરના માણસો જ તેની સાથે વ્યભિચાર કરશે. બાપ બેટી, ભાઈ બહેન કોઈ સંબંધ નહીં રહે. એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન થઈ જશે. લગ્ન જેવો પવિત્ર સંબંધ અપવિત્ર થઈ જશે. કોઈની પણ સાદીસુદા જિંદગી સારી રીતે નહીં ચાલે. પતિ પત્ની એકબીજાને બેવફાઈ કરશે.
કળિયુગમાં સમાજ હિંસક થઈ જશે. જે માણસો તાકતવર હશે તેનું જ રાજ ચાલશે, અને જ્યારે આંટક તેની ચરમસીમામાં હશે તો ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે અને પૃથ્વીના બધા જ અધાર્મી નીતિઓનો નાશ કરી દેશે. શિવપુરાણ અનુસાર કળિયુગ શિવપુરાણમાં પણ કળિયુગ વિશે બતાવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર ઘોર કળિયુગ આવવાથી માણસ પુણ્યકર્મ છોડીને દુરાસારમાં ફસાઈ જશે, એટલે કે ખોટા કામોમાં ફસાઈ જશે અને બધા જ સત્યથી મોઢું ફેરવી લેશે. બીજાની નિંદા કરવામાં વ્યસ્ત રહેશે. બીજાની ધન સંપત્તિ પાડી લેવાની ઈચ્છા મનુષ્યના મનમાં ઘર કરી જશે. સ્ત્રીઓ પર મનુષ્યનું મન આકર્ષિત થવા લાગશે તથા તે બીજા પ્રાણીઓની હિંસા કરવા લાગશે. બધા તેના શરીરને જ આત્મા સમજશે. આ એવો યુગ હશે જેમાં મનુષ્ય નાસ્તિક અને પશુ બુદ્ધિવાળા હશે. સંતાન પોતાના માતા પિતાથી દ્વેષ કરશે. બ્રાહ્મણ વેદ વેચીને જીવન ગુજારશે. ધન કમાવા માટે જ વિદ્યાનો અભ્યાસ કરાશે અને મન મોહિત રહેશે. પોતાની જાતિને છોડી બીજાને થકશે. ત્રણેય કાળની સંધ્યા ઉપાસનાથી દૂર રહેશે. એના સિવાય બધા ક્ષત્રિય પણ પોતાના ધર્મનો ત્યાગ કરશે. તેનામાં શૌર્યનો અભાવ હશે. તે ચોરી કરીને પોતાનું પાલન પોષણ કરશે. પોતાને કુલીન માનીને ચારેય વર્ણોની સાથે વિવાહિક સંબંધની સ્થાપના કરશે અને બધા જ વર્ણોને પોતાના સ્પર્શથી ભ્રષ્ટ કરશે. કળિયુગની સ્ત્રીઓ ભ્રષ્ટ, દુરાસારી અને પતિનું અપમાન કરવાવાળી હશે. તે તેના સાસુ સસરાને નફરત કરશે. સ્ત્રીઓ કોઈની પણ ભીખ નહીં રાખે. ગંદુ ભોજન કરશે. તેનો સ્વભાવ બહુ ખરાબ હશે અને તે તેના પતિની સેવાથી હંમેશા દૂર રહેશે. દર્શકો, આજ શિવપુરાણમાં વર્ણન કરવામાં આવેલી બધી જ વાતો સાચે જ થતી દેખાય છે. જ્યારે કળિયુગના હજી માત્ર 5000 વર્ષ પૂરા જ થયા છે અને તેને સમાપ્ત થવામાં હજી લાખો વર્ષ બાકી છે. તો થોડું વિચારો, કળિયુગ જ્યારે તેની ચરમસીમામાં હશે તો તે સમયે શું થશે? એના સિવાય ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું છે કે કળિયુગનો અંત કેવી રીતે થશે તેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણના અનુસાર કળિયુગના અંત સમયે મોટા મોટા ભયંકર યુદ્ધ થશે. ભારે વરસાદ થશે. પ્રલય, પ્રચંડ તુફાન અને સૂર્ય સાવ પૃથ્વીની નજીક આવી જશે. માણસો ખેતી નહીં કરે, કપડાં ચોરી લેશે. ખાણીપીણીનો સામાન અને ડબ્બા પણ ચોરી લેશે. ચોરો તેના જેવા ચોરની સંપત્તિ ચોરવા લાગશે. હત્યારાઓની પણ હત્યા થશે. ચારોથી ચારોનો વિનાશ થવાથી માણસોનું કલ્યાણ થશે. યુગના અંતમાં મનુષ્યની ઉંમર વધુમાં વધુ 12 વર્ષ હશે. માણસો દુર્બળ, લોભ, ગળપણથી પીડિત હશે. તે સમયે ભયંકર રોગોને કારણે ઇન્દ્રિયોનો નષ્ટ થઈ જશે. યુધિષ્ઠિરે બતાવ્યું કેવો હશે કળિયુગ. એના પછી કૃષ્ણ આગળ કહે છે, કળિયુગમાં જ્યારે પાપ તેની ચરમસીમાએ હશે ત્યારે પૃથ્વી પર ધન સમાપ્ત થઈ જશે. ત્યારે હું કલ્કી રૂપ ધારણ કરીને આ ધરતીને પાપોથી મુક્ત કરીશ અને તેના પછી જે યુગ આવશે તે સત્યયુગ કહેવાશે. એટલે કે સૃષ્ટિ યુગ પરિવર્તનનું 22મું ચક્ર પૂર્ણ કરીને 23મા ચક્રમાં પ્રવેશ કરશે. ફરીથી નવા યુગની શરૂઆત થશે જેને સતયુગના નામથી ઓળખવામાં આવશે. કેવો હશે સતયુગ? સતયુગની અવધિ 17,28,000 વર્ષની હશે. આ યુગમાં મનુષ્યની ઉંમર 4,000 થી 10,000 વર્ષની હશે. ધરતી પર ફરીથી ધર્મનો હાહાકાર થશે. મનુષ્ય ભૌતિક સુખની જગ્યાએ માનસિક સુખને વધુ મહત્ત્વ આપશે. મનુષ્યની વચ્ચે નફરતને કોઈ જગ્યા નહીં હોય. બધી બાજુ ફક્ત પ્રેમ અને પ્રેમ જ હશે. માનવતાની ફરીથી સ્થાપના થશે. મનુષ્યને પરમ જ્ઞાતિની પ્રાપ્ત થશે. માણસો પુણ્ય, કર્મ, ભક્તિમાં વિશ્વાસ કરશે. સતયુગ મનુષ્ય પોતાના તપોબળથી સ્વયં ભગવાન પાસે વાત કરી શકશે. આ યુગમાં મનુષ્યને પોતાના શરીર પર સંપૂર્ણ નિયંત્રણ હશે. આત્માનો પરમાત્મા સાથે સુખી થશે. એટલે કે સતયુગને પૃથ્વીનો સુવર્ણયુગ કહેવામાં આવશે. પરંતુ દર્શક મિત્રો, સતયુગ આવવામાં હજી ઘણો સમય બાકી છે. તો શા માટે આપણે કળિયુગમાં જ પોતાના ધર્મકર્મથી સતયુગની જેમ જીવવાનો પ્રયત્ન કરીએ? કારણ કે ગ્રંથોમાં પણ આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે કળિયુગમાં પણ જે મનુષ્યો
ધર્મ કર્મમાં વિશ્વાસ કરશે તેને સતયુગની જેમ જ સુખની પ્રાપ્તિ થશે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.